તો આ સમાચાર અત્યારે ભરૂચથી સામે આવી રહ્યા છે, જેની અંદર ભરૂચની એક જાણીતી હોટેલને સીલ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અંકલેશ્વરની ફેલેસિટા હોટેલને સીલ કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી। હોટેલને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી ચૂકી છે। હોટેલની ચીમનીને લઈ અને ફરિયાદ મળી હતી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ અને આ હોટેલને સીલ કરાય છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આ હોટેલ પર। ત્યારબાદ પાલિકા દ્વારા 4 વખત આ હોટેલને સૂચના પણ આપી હતી, જો કે સૂચનાનું પાલન ન થતા તેઓને હવે સીલ કરવામાં આવી છે। જો કે ચીમની અન્ય સ્થળે ખસેડવા માટે આ ખાસ પ્રકારની સૂચના તેમને આપવામાં આવી હતી, ત્યારે પાલિકા તંત્ર દ્વારા હોટેલ સીલ કરાતા સંચાલકોમાં પણ હવે ક્યાંક ફફડાટ જોવા મળ્યો છે। હોટેલની ચીમનીને લઈ અને ફરિયાદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી। હોસ્પિટલના સંચાલકો દ્વારા આ મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ હતી અને ત્યારબાદ તેઓને સૂચના પણ આપવામાં આવી હતી। ફેલેસિટા હોટેલને સૂચના આપવામાં આવી હતી કે ચીમનીને અન્ય સ્થળે ખસેડવામાં આવે, પરંતુ તેઓએ ન કરતા હવે આ હોટેલ છે અંકલેશ્વરની ફેલેસિટા, તેને હવે સીલ કરવામાં આવી છે। તો આ મામલો અત્યારે અંકલેશ્વરથી સામે આવ્યો, જેમાં અંકલેશ્વરની ફેલેસિટા હોટેલને સીલ કરવામાં આવી છે। હોટેલને પાલિકા દ્વારા સીલ કરાય છે। હોટેલની ચીમનીને લઈ અને ફરિયાદ મળી હતી। હોસ્પિટલના સંચાલકો દ્વારા આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે પાલિકા દ્વારા 4 વખત સૂચના પણ ફેલેસિટા હોટેલના સંચાલકોને આપવામાં આવી હતી। જો કે ચીમની અન્ય સ્થળે ખસેડવા માટે સૂચના અપાઈ, પરંતુ ન કરાતા હવે પાલિકા તંત્ર દ્વારા હોટેલ ફેલેસિટાને સીલ કરવામાં આવી છે। જો કે હોટેલને સીલ કરતાની સાથે જ સંચાલકોમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અંકલેશ્વરથી આ સમાચાર મળ્યા છે। તો ભરૂચના અંકલેશ્વરની અંદર એક જાણીતી હોટેલ ફેલેસિટાને સીલ કરવામાં આવી છે। હોટેલની પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે। હોટેલની ચીમનીને લઈ અને અનેક વખત ફરિયાદ મળી હતી। હોસ્પિટલના સંચાલકો દ્વારા આ ફરિયાદ દાખલ કરાઈ હતી કે ચીમની અન્ય સ્થળે ખસેડવામાં આવે, પરંતુ પાલિકા દ્વારા પણ 4 વખત સૂચના આપ્યા હોવા છતાં પણ સૂચનાનું પાલન ન થતા પાલિકા તંત્ર દ્વારા આખરે હોટેલ ફેલેસિટાને સીલ કરવામાં આવી છે। જો કે હોટેલને સીલ કરતાની સાથે જ સંચાલકોમાં પણ હવે ફફડાટ ફેલાયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે મહાવીર ટર્નિંગ ખાતે ટ્રેડ સેન્ટર પર પહેલા અને બીજા માળે આવેલી છે। અમારી નીચે ફેલિસિટા હોટલ કરીને આવેલી છે। જે લોકોએ છેલ્લા 3 કે 4 મહિનાથી જે એમની એક્ઝોસ્ટ ચીમની છે પાછળની સાઈડ મૂકેલી હતી, અમે એમની સાથે અને જે અમે ભાડું વચ્ચે એટલે બિલ્ડર સાથે અમે રજૂઆત કરેલી હતી કે આ જગ્યા બદલાય તો જેનાથી હોસ્પિટલમાં આવતા ઇન્ડોર અને ઓપીડી પેશન્ટને એના એક્ઝોસ્ટના ધુમાડા અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે, ગળું ના છોલાય અને બીજી બધી અવાજથી એ વસ્તુ ના થાય, એના માટે એની જગ્યા ખાલી બદલી અને એ કરી આપો એવી અમને ડિસેમ્બર મહિનામાં એ લોકોને રજૂઆત કરી હતી। ડિસેમ્બર મહિનામાં રજૂઆત પછી 1-1.5 મહિના સુધી કોઈક એ લોકો તરફથી પોઝિટિવ સ્ટેપ કે એક્શન ના લેવાય, એટલા માટે અમે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નગરપાલિકામાં અરજી કરી હતી કે આ વસ્તુ છે, તમે એવું હતું જે ટેકનિકલ ઓપિનિયન લઈને આની જગ્યા અમને બતાવી આપો અને એનું સોલ્યુશન લાવી આપો। જાન્યુઆરીમાં અરજી પછી પણ કામ નહીં થયું। પછી ફેબ્રુઆરીમાં પણ નગરપાલિકાએ એ લોકોને અરજી આપેલી હતી અને પછી એવું નક્કી થયું હતું કે સત્તાધિકારીઓની હાજરીમાં આપીને જગ્યા નક્કી કરો અને પછી ફાઇનલ કરો। તો સત્તાધિકારી નગરપાલિકાના આવ્યા, એમની હાજરીમાં પણ અમે એમને લખાણમાં આપ્યું કે અમને હોસ્પિટલ સાથે કોઈ ભેદભાવ કે એવું કંઈ છે નહીં, પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને એવી તકલીફ થાય છે, એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને 20 થી 25 દિવસ પહેલા લખાણમાં અમે આપી દીધું હતું કે હોસ્પિટલમાં એ ના થાય એવી રીતના તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, અમને કોઈ એના સાથે પ્રશ્ન નથી। થેન્ક યુ। અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટા જે ટ્રેડ સેન્ટરમાં આવેલી છે, તે હોટલની ઉપર આવેલ તીસા હોસ્પિટલની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુઆ નીકળે છે તેના દર્દી અને દર્દીઓને પર્યાવરણથી જે ધુઆ નીકળે છે તેની વાસ મારે છે તે અંગેની અરજી આવેલી હતી। તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને
નગરપાલિકા તરફથી 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધોવા લાગે છે, તેમજ રહેતા દર્દીઓને વાસ મારે છે, એટલે સીધી કરાવો અથવા એનું કોઈ નિરાકરણ કરો. વારંવારની નોટિસ આપ્યા છતાં પણ હોટલ ફેલિસિટાના